કેવી સત્ય હકીકત હેડિંગ છે એનું નામ, કેવી સત્ય હકીકત. જ્યારે આપણે જીવતા હોઈએ છીએ ત્યારે આપણને લાગતું હોય છે કે આપણી પાસે ખર્ચવા માટે પૂરતા પૈસા નથી. સાચું તો એ છે કે જ્યારે મૃત્યુ થશે ત્યારે મોટાભાગનો ધન ખર્ચા વગરનો રહી જશે. એક ચીની સોફ્ટવેર એન્જિનિયરનું મૃત્યુ થયું. તે પોતાની વિધવા પત્ની માટે બેંકમાં $2.9 મિલિયન મૂકી ગયો. પછી પેલી વિધવાએ જવાન નોકર સાથે લગ્ન કરી લીધા. નોકરે કહ્યું, હું હંમેશા વિચારતો હતો કે હું મારા માલિક માટે કામ કરું છું, પણ હવે મને સમજાવ્યું કે આ તો માલિક આખી જિંદગી મારા માટે જ કામ કરતા હતા. એટલે જરૂરી એ છે કે વધારે ધન ભેગું કરવાને બદલે વધારે જીવવું, સારા અને સ્વસ્થ શરીર માટે પ્રયત્ન કરીએ અને આપણે જે ભેગા થઈએ બરોબર છે. મોંઘા ફોનના 70% ફંક્શન બિનઉપયોગી રહી જાય છે. મોંઘી કારની 70% સ્પીડનો ઉપયોગ થતો જ નથી. આલીશાન મકાનનો 70% હિસ્સો હંમેશા આપણે ખાલી જ રહે છે, વાપરી શકતા નથી. પૂરા કબાટમાંથી 70% કપડાં તો પડ્યા જ રહે છે, રિટાયર થવા પડ્યા જ રહેતા. પૂરા જીવનની કમાણીનો 70% હિસ્સો બીજા માટે રહી જાય છે. 70% ગુણોનો જીવનમાં ઉપયોગ પણ થતો નથી. પણ જે 30% વાપરી છે તે બી કેવી રીતે વાપરશો? જયારે સ્વસ્થ હોય તો જ વાપરી શકો ને. એટલે સ્વસ્થ હોય તો પણ નિયમિત ચેકઅપ કરાવો, તરસ ના હોય તો પણ પાણી પીતા રહો, પોતાના અહમનો ત્યાગ કરો, શક્તિશાળી હોવા છતાં પણ સરળ અને સૌમ્ય રહો, ધનિક ના હો તો પણ પરિપૂર્ણ રહો, જીવનનો સાચો મતલબ સમજો. ભાગી જવું બહુ સહેલું છે, પણ જાગી જવું બહુ કઠિન છે. ભાગી જવું બહુ સહેલું છે, પણ જાગી જવું બહુ કઠિન છે. હૃદય કેવું ચાલે છે એ તો ડોક્ટર બતાવી દેશે, પણ હૃદયમાં શું ચાલે છે એ માટે તો સાચા દોસ્તો જ જોઈએ. એમાં ના કામ કરે, બરાબર છે. એકવાર એક ઝૂંપડામાં ફૂલ ઠંડીમાં રાત્રે બે નાના છોકરા છાપા ઓઢીને સૂતા હતા બિચારા. એમની પાસે ઓઢવાનો ધાબળો નહોતો. એટલામાં એક છોકરાએ બીજા છોકરાને કહ્યું, જેમની પાસે ઓઢવા માટે છાપા નહીં હોય તેમનું બિચારાનું શું થતું હશે? જિંદગી કેવી જીવો છો તે નહીં, પણ જિંદગીમાં કેવું વિચારો છો એ મહત્વનું છે. સૌને પ્રેમ કરો, સૌનો ખ્યાલ રાખો, જીવનનો આનંદ લો, એકબીજા સાથે જોડાયેલા રહો. આ જ સાચું જીવન છે. જમાવટ તો જિંદગીમાં હોવી જોઈએ, બાકી બનાવટ તો આખી દુનિયામાં છે.